ગાંધીનગરમાં જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારબાદ પાણીપુરી બનાવતા લોકો પર તવાઈ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે સુરતનો પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં પાણીપુરી બનાવે છે એ સમગ્ર વિસ્તાર ગંદકીમય છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા તમામ વસ્તુ છે એ કઈ હાલતમાં બનતી હું અંદરના દ્રશ્યો બતાવવા માગીશ કે જે જગ્યા પર પાણીપુરી બનતી હોય છે તેનો માલ સામાન જે મૂકવામાં આવ્યો છે આ માલ સામાન છે સાથે સાથે કહી શકાય કે કઈ સ્થિતિમાં બનતું હોય છે અહીંયા જે પાણી વપરાય છે એ પાણીની હું ગુણવત્તા બતાવવા માગીશ કે આ પાણી છે અને જે પ્રકારે પાણીનો સ્ટોર કરવામાં આવે છે આમાંથી જ પાણીપુરી બનતી હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રકારે પાણી સ્ટોર કરેલું છે એટલે કે મિનરલ વોટરમાં બનતા હોય તેવી વાત કરવામાં આવે છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કઈ સ્થિતિમાં પાણીપુરી બનતી હોય છે પૂરી હોય કે પછી બટાકા બાફવાની જગ્યા હોય તમામ વસ્તુ ગંદકી વચ્ચે બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે જેને લઈને સુરત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે જગ્યા પર પાણીપુરી બને છે તેલની ગુણવત્તા નથી પાણીની ગુણવત્તા નથી અને ગંદકી વચ્ચે આ તમામ વસ્તુ હોય છે ખાસ કરીને જેના બટાકા હોય છે એ બટાકા પણ ખરાબ હોય છે ત્યારે અધિકારી અહીંયા છે આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે કારણ કે આ એ જ પાણી છે કે જે પાણીમાં પાણીપુરીનું પાણી બનતું હોય છે પૂરીઓ ગંદકી વચ્ચે તરાતી હોય છે અને તેલની ગુણવત્તા છે એની બી ગુણવત્તા ચેક કરે તો ખબર પડે કે આ તેલ કયા પ્રકારનું છે જો કે પાણીપુરીમાં વપરાતા બટાકા છે એ બટાકાની ગુણવત્તા બી ખરાબ છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે કયા દંડની કામગીરી શરૂ કરવામાં આવી છે અધિકારી આપણી સાથે છે આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે દ્રશ્ય કઈ જાય છે કયા પ્રકારની સ્થિતિ છે હું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયા દંડની રસીદો બનાવવામાં આવી રહી છે આ ઘર છે એમાં પાણીપુરી અધિકારી આપણી સાથે છે એમની સાથે વાત કરીશું સાહેબ આપનું નામ પહેલાં મારું નામ પ્રશાંત પાટીલ હું ઉધના ઝોનમાં સોનલ વોર્ડમાં આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું સાહેબ અહીંયા પહોંચ્યા કઈ સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે આ પરિસ્થિતિ જોઈને તમે જોઈ જ રહ્યા છો કે જે છે પાણીનો બધું વપરાશ ને એ પ્રમાણે જે યોગ્ય રીત નથી દેખાતી એના માટે અમે પ્રયત્ન કરીશું કે પેલું બંધ કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું બિલકુલ અહીંયા અધિકારી પહોંચ્યા છે દંડની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જોઈ શકાય છે કઈ સ્થિતિ છે હું રોડની સામેની બાજુ બી લઈ જવા માંગીશ કે અહીંયા જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારની સ્થિતિમાં બનતું હોય છે એટલે કે ગંદકીનું સામ્રાજ્ય છે અને અહીંયા મોટા પ્રમાણમાં પાણીપુરી બનતી હોય છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે સ્થિતિ જોઈ શકાય છે કેટલી ગંદકી વચ્ચે આ પાણીપુરી બને છે અને આવી પાણીપુરી ખાનાર વ્યક્તિ ચોક્કસપણે બીમાર ન થાય તો શું થાય કારણ કે એક બાજુ ગંદકી છે પાણી છે તે ગંદકી વચ્ચે રાખવામાં આવે છે હલકી ગુણવત્તાનું તેલ છે એટલે કે તમામ વસ્તુઓને લઈને કે રોગચાળો બેકાબૂ બન્યો છે ગાંધીનગરમાં જે પ્રકારની ઘટના સામે આવી છે ત્યારબાદ કહી શકાય સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે સુરતના પાંડેસરાની આ સ્થિતિ જોઈને ખ્યાલ આવશે કે પાણીપુરી ખાવી શ્વાસ માટે કેટલી હાનિકારક છે કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત